2025 અને 2026માં જન્મેલા બાળકો માટે એક નવી ટ્રેનિંગ શરૂ કરવી પડશે, મને એવું લાગે છે. એ લોકોને આ ટ્રેનિંગ આપવી જ પડશે, નહીંતર આગળ જતાં બહુ મુશ્કેલી પડશે. આપણે તો સહન કર્યું, એ લોકો નહીં સહન કરી શકે. એટલે જરૂરથી એ લોકોના ટ્રેનિંગ આપજો. કોઈને ખબર છે? 2025-2026માં આપણે તો શીખી ગયા લાઈનમાં કઈ રીતે ઊભું રહેવું, ચૂપચાપ શાંતિથી ધક્કામુક્કી કર્યા વગર. આ બધું એ લોકોને બિચારાને નહીં ખબર હોય. નોટબંધીની લાઈનમાં ઊભા રહ્યા, કોરોનામાં દવાખાનામાં હોસ્પિટલોમાં એડમિટ થવાની લાઈનમાં ઊભા રહ્યા, અત્યારે પેટ્રોલ નથી તો પેટ્રોલની લાઈનમાં ઊભા રહ્યા. હવે આ બધી લાઈનોમાં ઊભા રહેવા માટે કેટલી મહેનત કરવી પડે એ લોકોને બિચારાને નહીં ખબર હોય. તો ઝઘડી પડશે વારે ઘડીએ. કેટલું શાંતિથી લાઈનમાં વારા પછી વારો આવે, એમાં જો વચ્ચે કોઈક ઘૂસી જાય તો બિચારાને તકલીફ પડે ઓલા બેને. એટલે એની જોડે બાજે તો બાજવાનું નહીં, શાંતિથી ભાઈ આ લાઈન છે, તમે પાછળ જાઓ, અમે આગળ છીએ, એવું એને કહેવું પડે ને. ધીરજ રાખવી પડે, મગજ ઉપર બરફ રાખીને. ગમે તેવો ઘરે કકડાટ કરીને આવ્યો હોય પુરુષ બાયડી જોડે, પણ લાઈનમાં તો સીધો જ ઊભું રહેવું પડે. એટલે આ બધી ધીરજ કેળવવી પડશે ને એ લોકોને. લાઈનમાં આમ ઠોહાઈ મારે કોઈ, બધુંય થાય, ઝઘડી તો કેવા પડે. આ બધું એ લોકોને શીખવાડવું પડશે સ્ટેપ બાય સ્ટેપ. શું લાગે તમને? નવી ટ્રેનિંગ ચાલુ કરી જ દઈએ.